નમસ્કાર ફ્રેન્ડ, આપ સૌનું સ્વાગત છે આપણે ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. મિત્રો, અત્યારે આપણે અહીંયા ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો 19મો ભાગ જોઈશું, જેનો પહેલો શબ્દ છે સોલ્વ. સોલ્વનું પ્રોનાઉન્સિએશન મતલબ કે ઉચ્ચારણ થાય સોલ્વ, મતલબ થાય ઉકેલવું. એક્ઝામ્પલ છે વી નીડ ટુ સોલ્વ ધીસ ઇસ્યુ સૂન. એનો મતલબ થાય મિત્રો આપણે આ સમસ્યા જલ્દી ઉકેલવી પડશે. ફરી જોઈએ, વી નીડ ટુ સોલ્વ ધીસ ઇસ્યુ સૂન નો મતલબ થાય છે આપણે આ સમસ્યા જલ્દી ઉકેલવી પડશે. બીજો શબ્દ છે મોડિફાય. પ્રોનાઉન્સિએશન મોડિફાય થાય અને ગુજરાતીમાં મતલબ બદલવું કાં તો સુધારવું થાય. એક્ઝામ્પલ જોઈએ, યુ કેન મોડિફાય ધ પ્લાન ઇફ નીડેડ નો મતલબ થાય છે જરૂર પડે તો તમે યોજના બદલાવી શકો છો. ત્રીજો શબ્દ છે એન્ડ્યોર. ઉચ્ચારણ મતલબ કે પ્રોનાઉન્સિએશન એન્ડ્યોર થાય, ગુજરાતીમાં મતલબ થાય છે સહન કરવું. એક્ઝામ્પલ છે હી હેઝ ટુ એન્ડ્યોર મેની હાર્ડશિપ્સ નો મતલબ થાય છે તેણે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી. ચોથો શબ્દ છે મિત્રો ક્વોલિફાય. પ્રોનાઉન્સિએશન ક્વોલિફાય થાય, મતલબ થાય લાયક ઠરવું કાં તો યોગ્ય બનવું. એક્ઝામ્પલ છે સી વિલ ક્વોલિફાય ફોર ધ ફાઇનલ રાઉન્ડ નો ગુજરાતી મતલબ થાય છે તે અંતિમ રાઉન્ડ માટે લાયક બનશે. ચોથો અને છેલ્લો શબ્દ મિત્રો હેઝિટેટ. એનું પ્રોનાઉન્સિએશન હેઝિટેટ થાય, ગુજરાતીમાં મતલબ થાય છે હચકાવવું કાં તો અચકાશે. હચકાવવું કાં તો અચકાશે. એક્ઝામ્પલ છે ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક ક્વેશ્ચન, મતલબ થાય છે પ્રશ્ન પૂછવામાં અચકાશો નહીં. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આટલું જ. અગર તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરશો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને આ વિડીયો શેર કરશો અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.